પહેલા મુદ્દાની વાત કરીએ તો ગુજરાતમાં મંત્રી અને ધારાસભ્યોના માન સન્માન અંગે ઉઠેલી ફરિયાદોને લઈને રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે। સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે સાંસદ, મંત્રી અને ધારાસભ્યો સહિતના જનપ્રતિનિધિઓ સાથે સરકારી અધિકારીઓએ વિવેકપૂર્ણ અને સન્માનજનક વર્તન રાખવું ફરજિયાત રહેશે। પરિપત્રની અવગણના કરનારા અધિકારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી કરાશે તેવું પણ કહેવાયું છે। પરંતુ અહીંયા એક મોટો સવાલ ઊભો થાય છે કે જો અધિકારીઓ जनप्रतिनिधिओનું સાંભળતા નથી તો સામાન્ય જનતાનું કેટલું સાંભળતા હશે? શું જનતાની ફરિયાદ માટે પણ આવી જ કડક પરિપત્ર બહાર પાડવામાં આવશે કે કેમ? જનતાની અવગણના કરનાર અધિકારીઓ સામે પણ શું શિસ્તભંગની કાર્યવાહી થશે? આ પરિપત્રનો અમલ કેટલી કડકાઈથી થાય છે અને જનતાના હિત માટે પણ સમાન સંવેદનશીલતા દાખવાશે કે નહીં તે હવે પ્રશ્ન બની ગયો છે। અને પ્રશ્ન અહીંયા ઊભો થાય કે જો હવે જે અધિકારીઓ જનપ્રતિનિધિઓનું ન સાંભળતા હોય તો તે લોકો નાગરિકોનું શું સાંભળશે? અને છેલ્લા ઘણા સમયથી આ પ્રશ્ન હવે રાજ્યમાં ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે। શિસ્તભંગની તલવાર હવે અધિકારીઓ પર લટકતી રહેશે। જો હવે જનપ્રતિનિધિઓનું સન્માન નહીં કરવામાં આવે તો તે અધિકારીઓની સામે કાર્યવાહી કરવામાં આવશે। હવે તેવું પણ એક આ પરિપત્ર હવે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। સામાન્ય વહીવટી વિભાગ તરફથી આ પરિપત્ર જાહેર કરાવશે। તેમાં દરેક અધિકારીઓને આ પત્ર પહોંચાડવામાં આવ્યો છે અને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે જે જનપ્રતિનિધિઓ છે, મંત્રી, ધારાસભ્યો અને સાંસદો સહિતના જનપ્રતિનિધિઓની હવે જો અપમાન કરવામાં આવશે તો તેમની સામે જે કાર્યવાહી છે તે કરવામાં આવશે અને શિસ્તભંગ હેઠળના પગલાં લેવામાં આવશે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે પત્રકાર પ્રદીપ રાવલ જોડાઈ ગયા છે। પ્રદીપભાઈ, સરકારે મંત્રી અને ધારાસભ્યોની તરફેણ કરી છે, શું કહેશો? મારું ખાસ એવું કહેવું છે કે ગુજરાત સરકારના જે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે, એટલે કે ધારાસભ્યો હોય, સાંસદો હોય કે મંત્રીઓ હોય, અને તેનું પણ જો આ અધિકારીઓ એમની કોઈ પણ વસ્તુની અવગણના કરતા હોય તો આનાથી મોટી દુઃખદ ઘટના હોઈ શકે નહીં કોઈ। હવે જો જનપ્રતિનિધિઓનું આ અધિકારીઓ ગાંઠતા નથી અને સમજતા નથી, જેના માટે વારંવાર ફરિયાદો કરવામાં આવી છે, અને એ ફરિયાદીઓ જે કરવામાં આવી એ ફરિયાદોના આધારે સરકાર પણ જાગૃત થઈ ગઈ છે અને મુખ્યમંત્રી લેવલથી પણ આની સૂચના અપાઈ છે। અને જેના આધારે સામાન્ય વહીવટ વિભાગના ઉચ્ચ અધિકારી એવા જલન ત્રિવેદી પણ એમણે પણ આ બાબતનો એક પરિપત્ર કર્યો છે। જોકે આવા પરિપત્ર 2 વખત થઈ ગયા, એનો અમલ કેટલો થાય છે એ તો હવે આપણે જોવાનું રહ્યું, પણ આમ જોવા જઈએ તો આનાથી કોઈ ખરાબ ઘટના હોઈ ના શકે એવું મારું ચોખ્ખું કહેવું છે। અને અધિકારીઓએ આટલા બધા છાકટા બનીને આવી રીતનું રાજ કરવું ના જોઈએ। ઘણીવાર અમને પણ એવું સાંભળવા મળે છે કે મંત્રીઓના પ્રવાસની અંદર ત્યાંના સ્થાનિક ધારાસભ્યો હોય છે એને ઘણીવાર આમંત્રણ આપવામાં પણ પ્રોબ્લેમ થતા હોય છે। એ લોકોનું માન પણ સન્માન પણ બહુ જળવાતું હોતું નથી, પણ તે લોકો મંત્રીઓના આદરના કારણે બોલતા કરતા હોતા નથી। હકીકતમાં અધિકારીઓએ પોતાની ફરજ સમજીને આ બાબતે કોઈ પણ કાર્યક્રમો હોય, કોઈ પણ જિલ્લામાં ગમે તે જગ્યાએ તો સ્થાનિક ધારાસભ્યો હોય કે મંત્રીઓ હોય એમને પૂરતું રક્ષણ અને પૂરતી પોતાની જે ફરજમાં આવતું હોય એ ફરજ અદા કરવી જોઈએ। એટલે મારું માનવું છે કે આ બાબતે હવે ઉચ્ચ કક્ષાએ તપાસ કરીને અને જેમ સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રમાં લખ્યું છે કે જો આમાં કોઈ કસૂરવાર થશે તો અધિકારી સામે પગલાં પણ લેવામાં આવશે। તો હું એવું માનું છું કે હવે સરકારે ખરેખર થોડા જાગૃત થઈ અને કડક પગલાં પણ લેવા જોઈએ, કારણ કે જો જનપ્રતિનિધિઓનું જો સરકારના અધિકારીઓ ન ગાંઠતા હોય તો પછી આમ જનતાના પ્રશ્નો તો તે કેવી રીતે સાંભળશે? પ્રદીપભાઈ, જે પ્રમાણે આપે કહ્યું કે અગાઉ પણ આવા પરિપત્રો થઈ ગયેલા છે, તો આપને શું લાગે છે કે આ વખતે આ પરિપત્રોનો કેટલો અમલ થશે? આજે વિધાનસભા ચાલુ હતી અને અમે એની અંદર પણ બેઠા હતા અને અમે પણ જે જોયું છે કે અંદર ધારાસભ્યો અને એ લોકોનું જે રીતનું વલણ છે આખું એ બધું જોતા અમોને પણ એવું લાગ્યું છે પોતે કે હકીકતમાં સરકારે આ બાબતે સ્ટ્રિક્ટ થવાની જરૂર છે। અને આ જે બીજો જે પરિપત્ર થયો છે એની પણ અમે જાણકારી મેળવી તો એમાંથી અમને એવું લાગ્યું છે કે ના, આ વખતે તો મુખ્યમંત્રી લેવલથી અને ચીફ સેક્રેટરી લેવલથી સૂચનાઓ પણ અધિકારીઓને આપવામાં આવી છે અને પરિપત્રનો ખાસ અમલ થશે। આપણે સૌ આશા રાખીએ કે પરિપત્રનો જો અમલ થાય તો બધા જ માટે સારું છે અને પ્રજામાં એની ઇમ્પ્રેશન ખૂબ સારી રહેશે કે જો આ એક્શન લેવાશો। નહીં તો પ્રજામાં એમ થશે કે જો એમએલએ, સાંસદો અને મંત્રીઓને અધિકારીઓ નથી કાઢતા તો પછી આમ જનતા તો ખાલી ધક્કા જ ખાતી રહેવાની ને। પ્રદીપભાઈ, શું જનતા માટે આવો પરિપત્ર શક્ય છે?
જનતા માટેનો પરિપત્ર આમ જોવા જઈએ તો સ્વાગત ઓનલાઈન જેવા કાર્યક્રમો હોય છે એ દર મહિને યોજાતા હોય છે. અમારી પાસે તો આજે એવી માહિતીઓ છે કે એની અંદર પણ દર મહિને તમે જુઓ તો દૂર દૂર જિલ્લાઓની અંદરથી સ્વાગત ઓનલાઈન કાર્યક્રમોમાં આવે છે. એમને ખાલી ધરપત આપવામાં આવે છે કે તમારું કામ થઈ જશે, પણ એમાં પણ અધિકારીઓ એમનું બોલેલું કામ પણ પાળતા નથી અને થતું નથી. એટલે આ બાબતે પણ મુખ્યમંત્રી અને ચીફ સેક્રેટરીએ આ બાબતે પણ જાગૃત કરીને પ્રજા માટે પણ પરિપત્ર એક કરવો જોઈએ કે ભાઈ અધિકારીઓએ પ્રજાને પૂરતા સાંભળીને ન્યાય આપવો જોઈએ. એવું મારું અંગત પત્રકાર તરીકે મંતવ્ય છે. જી બિલકુલ પ્રદીપભાઈ, જોડાવા બદલ આપનો આભાર. શિસ્તભંગની તલવાર હવે અધિકારીઓ પર લટકશે. હવે તેવું પણ કહેવું છે કે હવે ચીફ ઓફિસર દ્વારા પણ હવે કાયદેસરની કાર્યવાહીના પણ પગલાં લેવામાં આવશે તેવું પણ એક પરિપત્રમાં લખવામાં આવ્યું છે અને તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.